નમસ્તે વિદ્યાર્થી મિત્રો, કેમ છો? બધા મજામાં છો? હું જે હોમવર્ક આપું છું એ રેગ્યુલર કરો છો ને? અને દરેક પાઠ 2 વખત વાંચો છો ને? હા, ના વાંચતા હોય તો વાંચવાનું શરૂ કરી દેજો. આજે આપણે પાઠ 4 વિશે ભણવાના છે, સત્યાગ્રહ. બરાબર. હવે એના લેખક છે વિનોબા ભાવે અને એનો પ્રકાર છે આત્મકથા. તો આપણે પાઠ વિશે જાણીએ એ પહેલાં એના પ્રકાર વિશે દર વખતે જાણીએ છીએ, તેમ આ વખતે પણ આત્મકથા એટલે શું એના વિશે હું તમને કહીશ. આત્મકથા એટલે શું? વ્યક્તિ પોતાના જીવનની ઘટનાઓ પોતે જ વર્ણવે, એનું આલેખન કરે તે પ્રકાર એટલે આત્મકથા. એટલે કે વ્યક્તિ જ્યાં સુધી લખી શકે ત્યાં સુધીની વાત એમાં આલેખાયેલી હોય છે. આત્મકથા કે આત્મચરિત્ર જીવનકથા કે જીવનચરિત્રથી સહેજ જુદો પ્રકાર છે. કેમ કે આત્મકથાનો સર્જક પોતાના જીવનનું વૃત્તાંત સ્વયં આપે છે, જ્યારે જીવનકથા કે જીવનચરિત્રનો નાયક નાયિકા અને તેના લેખક લેખિકા અલગ હોય છે. હવે આત્મકથા એટલે શું તમને સમજણ પડી ગઈ ને? કે જે જ્યાં સુધી જીવે ત્યાં સુધી જે લખાયું હોય તેને આત્મકથા કહેવામાં આવે છે. હવે આ આત્મકથાના લક્ષણો કયા છે? 1. આત્મકથા સ્વનો સત્યનિષ્ઠ ચિતાર આપે છે. 2. તેમાં સિદ્ધિની પરાકાષ્ઠા હોય છે. 3. આત્મકથામાં કલ્પના તત્વને અવકાશ જ નથી, બધું જ નક્કર હકીકત ઉપર મંડાયેલું હોય છે. 4. આત્મકથામાં તટસ્થ વાણી અને પૂર્વગ્રહ વિહીન શૈલી હોય છે. 5. આત્મકથાની સાથે જીવતા યુગનું સામાજિક, સાંસ્કૃતિક, આર્થિક તેમજ રાજકીય સ્વરૂપ પ્રમાણભૂતતાથી ઓપાયેલું હોય છે. એક સાહિત્ય પ્રકાર તરીકે આત્મકથાનું રોચકપણું માનવ સ્વભાવ નિરૂપણ તત્વમાં જ રહેલું હોય છે. હવે આપણી ગુજરાતી સાહિત્યમાં સૌપ્રથમ આત્મકથા લખવાની શરૂઆત કોણે કરી હતી ખબર છે તમને વિદ્યાર્થી મિત્રો? આપણી ગુજરાતી ભાષામાં સૌથી પ્રથમ આત્મકથા લખવાની શરૂઆત નર્મદે કરી હતી. એમની આત્મકથાનું નામ છે મારી હકીકત. ગાંધીજીએ પણ આત્મકથા લખી છે, સત્યના પ્રયોગ, જે આજે વિશ્વવિખ્યાત બની છે. અને એ સત્યના પ્રયોગનું જુદી જુદી ભાષામાં પણ લખાયેલી જોવા મળે છે. તો મિત્રો, આ હતું આત્મકથા વિશે. મેં તમને ટૂંકમાં સરળ રીતે સમજાવવાનો પ્રયત્ન કર્યો છે. મિત્રો, આત્મકથા વિશે તમે સમજ્યા. મેં બને એટલું સરળ રીતે તમને સમજાવવાનો પ્રયત્ન કર્યો છે. હવે આપણે થોડો લેખકનો પણ પરિચય લઈ લઈએ. લેખક છે વિનોબા ભાવે. વિનોબા ભાવે એટલે એમનું પૂરું નામ છે વિનાયકરાવ ભાવે. તેમનો જન્મ મહારાષ્ટ્રના રાયગઢ જિલ્લાના ગાંગોદા ગામમાં થયો હતો. હવે આ વિનોબા ભાવે એ ભૂદાન યજ્ઞના પ્રણેતા તરીકે ઓળખાય છે. તેમણે સૌપ્રથમ ભૂદાન યજ્ઞની શરૂઆત કરી હતી. તેમના પિતાને વડોદરામાં નોકરી હોવાથી જીવનના આરંભના વર્ષો ગુજરાતમાં જ વીત્યા. ત્યારબાદ યુવાનીમાં ગૃહત્યાગ કરીને ગાંધીજીની સ્વાતંત્ર્ય લડતમાં જોડાવાને કારણે ફરીથી ગુજરાતમાં વસવાટ કરવાનો આવ્યો હતો. મિત્રો, આ એમનો મેં તમને થોડો પરિચય આપ્યો. હજુ એમના જીવનના પરિચય માટે હું તમને એક વિડીયો બતાવું છું. તેનાથી તમને વધારે ખ્યાલ આવશે કે વિનોબા ભાવે કોણ હતા અને એમણે ગુજરાતી સાહિત્યમાં અથવા તો આપણા ભારત માટે શું યોગદાન આપ્યું છે તેની તમને સરસ રીતે સમજણ પડશે. તો આવો આપણે જોઈએ વિનોબા ભાવેનો વિડીયો. આજે આપણે જોવા જઈ રહ્યા છીએ ગુજરાતી પ્રથમ ભાષા પાઠ 4 પ્રકરણ 4 સત્યાગ્રહાશ્રમ, જેના રચયિતા છે, જેના લેખક છે વિનોબા ભાવે. ચાલો આપણે વિનોબા ભાવેનો પરિચય મેળવીએ. તો આચાર્ય વિનોબા ભાવે નો જન્મ 11મી સપ્ટેમ્બર 1895 થયો હતો અને તેમનું મૃત્યુ 15મી નવેમ્બર 1982 ના રોજ. તેમનું જન્મ સમયનું નામ શું હતું? આવો એક પ્રશ્ન આવે છે. તો વિનાયક નરહરી ભાવે, અથવા તેમનું પૂરું નામ જણાવો. આવો પ્રશ્ન પૂછાય તો તેના જવાબમાં તમારે લખવાનું રહેશે વિનાયક નરહરી ભાવે.
એમનો જન્મ ક્યાં થયો હતો? તો તેમનો જન્મ સ્થળ કયું છે? આવો પણ પ્રશ્ન પૂછાય. તો તેમનો જન્મ ગાગોડે, મહારાષ્ટ્ર ખાતે થયો હતો. તેમને ભારતના રાષ્ટ્રીય અધ્યાપક અને મહાત્મા ગાંધીના આધ્યાત્મિક ઉત્તરાધિકારી માનવામાં આવે છે. તો તેમને કઈ ઉપાધિ અથવા કઈ પદવી પ્રાપ્ત થયેલ છે? તો એમને ભારતના રાષ્ટ્રીય અધ્યાપક અને મહાત્મા ગાંધીના આધ્યાત્મિક ઉત્તરાધિકારી માનવામાં આવે છે. એમને પોતાના જીવનમાં આખરી વર્ષો ક્યાં વિતાવ્યા હતા? તો આખરી વર્ષો તેમને મહારાષ્ટ્રના પવનાર ખાતે આશ્રમમાં ગુજાર્યા હતા. આ થયો તેમનો ટૂંકો પરિચય. હવે આપણે એમના જ વિશે થોડી પ્રશ્નોની સાથે ફરીથી પાછા એ જ પ્રશ્નોની સાથે આપણે જોઈશું. તો ફરીથી જન્મ ક્યાં થયેલો એવો પ્રશ્ન પૂછાય તો આપણને યાદ હોવું જોઈએ કે એમનો જન્મ 11/9/1985 મહારાષ્ટ્રના રાયગઢ જિલ્લાના ગાગોદ ગામમાં થયો હતો. અવસાન ક્યાં થયેલું? તો અવસાન 15/11/1982 થયું હતું. તેમનું મૂળ નામ શું છે? તો તેમનું મૂળ નામ વિનાયકરાવ નરહરી ભાવે. તેમનું મૂળ નામ શું છે? તેમનું મૂળ નામ વિનાયકરાય નરહરી ભાવે. તેમના પિતાનું નામ શું છે? તો પિતાનું નામ નરહરી. તેમની માતાનું નામ શું છે? તો તેમની માતાનું નામ રૂકમાણી દેવી. તેમના ભાઈ કેટલા હતા? તો 3. વાલકોબા, શિવાજી અને દત્તાત્રેય. તેમના દાદાનું નામ જણાવો. શંભુરાવ. આ બધા પ્રશ્નો જીપીએસસી કે યુપીએસસીમાં પૂછાઈ શકે છે, પણ આપણે પરીક્ષામાં પૂછાવા યોગ્ય 12 ધોરણ માટે, જેમાં તેમના સર્જક તો ગીતા પ્રવચનો, કુરાન સાર, શિક્ષણ વિચાર, ભારતીય સંસ્કૃતિ અને વિજ્ઞાન અને આધ્યાત્મ, આ તેમના સાહિત્ય સર્જનો છે. તો કોઈ પણ 2 સાહિત્ય સર્જન વિનોબા ભાવેના જણાવો. તો ગીતા પ્રવચન, કુરાન સાર, શિક્ષણ વિચાર, ભારતીય સંસ્કૃતિ, વિજ્ઞાન અને આધ્યાત્મ. તો આમાંથી 5માંથી કોઈ પણ 2 નામ પરીક્ષામાં 1 ગુણમાં પૂછાતું હોય છે. તો વિદ્યાર્થી મિત્રો યાદ રાખો તેમના સર્જનો. તેમના સર્જનો ફરીથી આપણે જોઈએ. એમની કૃતિઓ, તો એમની કૃતિઓ પૂછે, સર્જન પૂછે તો લખવાનું શું લખશો? પહેલા તમારે યાદ રાખવાનું છે ગીતા પ્રવચનો, કુરાન સાર, શિક્ષણ વિચાર, ભારતીય સંસ્કૃતિ અને વિજ્ઞાન અને આધ્યાત્મ. આ એમના મહત્વના સર્જનો છે. એમને કયા કયા સન્માન પ્રાપ્ત થયા છે? તો તેમને કયા સન્માન પ્રાપ્ત થયા છે? તો 1 ઇન્ટરનેશનલ રોમન મેક્સેસ એવોર્ડ 1958, બીજો છે ભારત રત્ન 1983, પદ્મ ભૂષણ 1983. તો આ એમને મહત્વપૂર્ણ રત્નોથી સન્માનિત કરવામાં આવ્યા છે. એમની કેટલીક અગત્યની માહિતી જે આપણે જાણવી જરૂરી છે. તો તેમના પિતાનું નામ શું છે? તો એ પિતાનું નામ તમારે પ્રશ્ન નરહરી એ પૂછાયો છે. હવે એ પિતા શું કરતા હતા એવો પ્રશ્ન પૂછે તો એમને ગુજરાતી સાથે કેવી રીતે લગાવ થયો, મહાત્મા ગાંધીજી સાથે કેવી રીતે મળવાનું હતું? તો તેમના પિતા વડોદરા શહેરમાં નોકરી કરતા હોવાથી ગુજરાતમાં આવી વસ્યા હતા. ત્યારબાદ યુવાનીમાં ગૃહત્યાગ કરીને ગાંધીજીની સ્વાતંત્ર્યની લડતમાં તેઓ જોડાયા હતા. આ વિનોબા ભાવેના સાથે તેમને અલગ અલગ ભાષાઓનો જાણવાનો રસ હતો. તેમને નાનપણથી જ વાંચવાનો શોખ હતો. તેમણે અનેક વિષયો પર પુસ્તકો પણ લખ્યા હતા. તો આ એમના મહત્વપૂર્ણ પ્રશ્નો છે કે તેમણે કયા કયા પુસ્તકો લખ્યા? તો મહત્વપૂર્ણ, નાનપણથી જ તેમને વાંચવાનો રસ હતો. તેમણે અલગ અલગ ભાષાઓનો અભ્યાસ કર્યો છે. તેમને
ભૂદાન યાત્રા નિમિત્તે, આ બહુ મહત્વપૂર્ણ પ્રશ્ન છે, તેમને ભૂદાન યાત્રા નિમિત્તે ભારત ભ્રમણ કરીને ગરીબો માટે હજારો એકર જમીન એકત્ર કરેલી અને તેઓ ગાંધીજીના આધ્યાત્મ વારસદાર હતા. તો તેઓ ગાંધીજીના આધ્યાત્મિક વારસદાર હતા. આ પ્રશ્ન પૂછાય છે પરીક્ષામાં 1 ગુણમાં કે ગાંધીજીના આધ્યાત્મિક વારસદાર કોણ છે? તો વિનોબા ભાવે. વિનોબા ભાવે કોના આધ્યાત્મિક વારસદાર હતા? તો ગાંધીજીના. આ રીતે પ્રશ્ન પૂછી શકાય. ગીતા ધર્મ પુસ્તકનું તેમણે મરાઠી ભાષામાં અનુવાદ કર્યું, જેનું નામ ગીતાઈ તરીકે એમને આપ્યું છે. કયું નામ આપ્યું છે? ગીતાઈ. તો તેમણે ગીતાનું મરાઠી ભાષામાં અનુવાદ કર્યું અને એનું નામ તેમને શું આપ્યું છે? ગીતાઈ. એ તમારી પરીક્ષામાં કેટલીક વાર પૂછાય છે. તેમને જય જગતનો નારો આપ્યો હતો. તેમને કયો નારો આપ્યો છે એવો એક પ્રશ્ન પૂછી શકાય. તેમણે જય જગતનો નારો આપ્યો છે. હવે એમના આપણા પાઠ્યપુસ્તકમાં જે પરિચય આપેલ છે એ પરિચય ઉપર થોડું આપણે ધ્યાન કેન્દ્રિત કરીએ કે જેમાંથી પ્રશ્નો આપણે પરીક્ષામાં પૂછી શકાય. તો વિનોબા ભાવેનું મૂળ નામ વિનાયકરાવ નરહરી ભાવે હતું. આપણે ફરીથી એકવાર જોઈશું. આ વિડીયો તમે જોશો 2 વાર, તમને બધા જ પ્રશ્નો યાદ રહી જશે. વિનોબા ભાવેનું મૂળ નામ વિનાયકરાવ નરહરી ભાવે હતું. તેમનો જન્મ મહારાષ્ટ્રના રાયગઢ જિલ્લાના ગોગાદ ગામમાં થયો હતો. તેમનો જન્મ રાયગઢ જિલ્લાના ગોગાદ ગામમાં થયો હતો. આ પણ પ્રશ્ન પૂછાય છે. આપણે વાત કરી તેમ તેમના પિતા વડોદરાની અંદર નોકરી હોવાથી જીવનના આરંભના વર્ષો ક્યાં વિતાવ્યા? ગુજરાતમાં. ત્યારબાદ યુવાનીમાં ગૃહ ત્યાગ કરીને વિનોબા ભાવેજી ગાંધીજીની સ્વતંત્ર લડતમાં જોડાવાને કારણે ફરીથી ગુજરાતમાં વસવાટ કરવાનો આવ્યો. વિનોબાજી અનેક ભાષાઓના જાણકાર હતા. બધી ભારતીય ભાષાઓ તેમને આવડતી હતી. તેમને નાનપણથી જ વાંચવાનો શોખ હતો. તેમણે અનેક વિષયો પર પુસ્તકો લખ્યા હતા, જેમાં ગીતા પ્રવચનો, કુરાન સાર, શિક્ષણ વિચાર, ભારતીય સંસ્કૃતિ, વિજ્ઞાન, આધ્યાત્મ, આવા વિષયો પર તેમણે ખૂબ જ જમાવટ કરી હતી. તેમણે ભૂદાન યાત્રા નિમિત્તે ભારત ભ્રમણ કરીને ગરીબો માટે હજારો એકરની જમીન તેમને પ્રાપ્ત થયેલી. આ મુખ્ય પ્રશ્ન છે. આપણે ફરીથી એકવાર જોઈએ. હજારો એકર જમીન એમને પ્રાપ્ત થયેલી અને આ બધી જ જમીન ગાંધીજીને આધ્યાત્મિક વારસ તરીકે એમણે આપી હતી. આમ તો આ કથાની અંદર આત્મકથા નહીં પણ એમની જીવનની અંદર જે પ્રસંગ બન્યો છે એનું એમણે વર્ણન કર્યું છે. તો આ સત્યાગ્રહ આશ્રમની અંદર આમ તો વિનોબા ભાવે અહિંસાની ખોજ નામક એમનો એક સંકલન છે. એ સંકલનમાં અહિંસાનો ખોજ નામક સંકલનની અંદર આ ભાગ આવે છે અને એમાંથી આ એક એમને લખ્યું છે. તેમના જીવન પ્રસંગોને અહિંસાના ખોજ નામકની અંદર તેમને સંકલન કર્યું છે. શેમાં કર્યું છે? અહિંસાના ખોજની અંદર. અને એ ખોજ તેમને ત્યાં આદરી છે. તેમાંથી આ પ્રકરણ લેવાયું છે. વિનોબા ગાંધીજીના અનુયાયી કેવી રીતે બન્યા તેનું આ એક બયાનનામું કહી શકાય. તો ગાંધીજીના આપણે કહી શકાય અનુયાયી વિનોબાજી કેવી રીતે બન્યા, તો એક આખું બયાન સત્યાગ્રહ આશ્રમની અંદર આપણે જોઈ શકીએ છીએ. આ ઉપરાંત કોચરબ આશ્રમમાં એક ઉત્તમ આશ્રમવાસી તરીકે કેવી નામના મેળવી તેની વાત અહીંયા જોવા મળે છે. તો કોચરબ આશ્રમમાં તેમને કેવી રીતે એમને પોતાનું આશ્રમવાસી તરીકે, ઉત્તમ આશ્રમવાસી કોણે કહેવાય, એક કાર્યકર્તા કોણે કહેવાય, એમને અહીંયા બતાવ્યું છે. તો એ પણ એક મહત્વપૂર્ણ ભાગ છે. ગાંધીજીના આગ્રહે 1 વર્ષની રજા લીધી એમને. કોની આજ્ઞા લઈ? ગાંધીજીની. અને 1 વર્ષના સમયગાળામાં ગંજાવર કાર્યો કરી તેમનું પ્રેરણાદાયી બયાન તેમને આપ્યું છે. અને આ એકમમાં એમને એ કરી બતાવ્યું છે કે એક સારા ચિંતક કોણે કહેવાય,
એક કાર્યકર્તા કોણ છે તરીકેની છબી એમને ઉપસાવી છે અને શ્રેષ્ઠ કાર્યકર્તા, શ્રેષ્ઠ ચિંતક એવા વિનોબા ભાવે એ ગાંધીજીના ખૂબ જ નજીકના ગણી શકાય તેવા હતા. વિદ્યાર્થી મિત્રો, વિનોબા ભાવેના જીવન વિશે તમે જો જાણ્યું. હવે આપણે થોડી પાઠની સમજૂતી પણ લઈ લઈએ. એ પછી પાઠનો પણ હું તમને વિડીયો બતાવીશ. જો આમ તો વિનોબાએ આત્મકથા લખી નથી. આ આત્મકથા વિનોબા ભાવે નથી લખી. તેમના જીવન પ્રસંગોનું અહિંસાની ખોજ નામે સંકલન થયેલું છે. તેમાંથી આ પ્રકરણ લેવાયું છે. વિનોબા ગાંધીજીના અનુયાયી કેવી રીતે બન્યા તેનું બયાન છે. આ ઉપરાંત કોચરબ આશ્રમમાં એક ઉત્તમ આશ્રમવાસી તરીકે કેવી નામના મેળવી તેની વાત છે. તો ગાંધીજીના આ આગ્રહે 1 વર્ષની રજા લઈને એ સમયગાળામાં કેવા ગજાવર કાર્યો કરી બતાવ્યા તેનું પ્રેરણાદાયી બયાન છે. આ એકમમાં વિનોબા ભાવેની એક ચિંતક કાર્યકર્તા તરીકેની છબી સુંદર રીતે ઉપસી આવી છે. તો આવો આપણે પાઠ જોઈએ અને સમજીએ. સૌપ્રથમ આપણે પ્રસ્તાવના જોઈએ. તો પ્રસ્તાવનામાં એવું છે કે વિનોબા ભાવે તેમનો જન્મ થયો છે 11/9/1895 અને અવસાન થયું છે 15/11/1982. વિનોબા ભાવેનું મૂળ નામ વિનાયકરાવ નરહરી ભાવે હતું. તેમનો જન્મ મહારાષ્ટ્રના રાયગઢ જિલ્લાના ગાગોદા ગામમાં થયો હતો. તેમના પિતાને વડોદરામાં નોકરી હોવાથી જીવનના આરંભનો વર્ષો ગુજરાતમાં વીત્યા. ત્યારબાદ યુવાનીમાં ગૃહત્યાગ કરીને ગાંધીજીની સ્વાતંત્ર્ય લડતમાં જોડાવાને કારણે ફરીથી ગુજરાતમાં વસવાટ કરવાનો આવ્યો. વિનોબા અનેક ભાષાઓના જાણકાર હતા. બધી ભારતીય ભાષાઓ તેમને આવડતી હતી. તેમને નાનપણથી જ વાંચવાનો શોખ હતો. તેમણે અનેક વિષયો પર પુસ્તકો લખ્યા હતા, જેમાં ગીતા પ્રવચનો, કુરાન સાર, શિક્ષણ વિચાર, ભારતીય સંસ્કૃતિ, વિજ્ઞાન અને આધ્યાત્મકને મુખ્ય ગણાવી શકાય. તેમણે ખુદાન યાત્રા નિમિત્તે ભારત ભ્રમણ કરીને ગરીબો માટે હજારો એકર જમીન એકત્ર કરેલી. તેઓ ગાંધીજીના આધ્યાત્મક વારસદાર હતા. આમ તો વિનોબાએ આત્મકથા નથી લખી. તેમના જીવન પ્રસંગોનું અહિંસાની ખોજ નામે સંકલન થયેલું છે. તેમાંથી જ આ પ્રકરણ લેવાયેલું છે. વિનોબા ગાંધીજીના અનુયાયી કેવી રીતે બન્યા તેનું બયાન છે. આ ઉપરાંત કોચરબ આશ્રમમાં એક ઉત્તમ આશ્રમવાસી તરીકે કેવી નામના મેળવી તેની વાત છે. તો ગાંધીજીના આગ્રહે 1 વર્ષની રજા લઈને એ સમયગાળામાં કેવા ગંજાવર કાર્યો કરી બતાવ્યા. પ્રેરણાદાયી બયાન છે. આ એકમમાં વિનોબાની એક ચિંતક કાર્યકર્તા તરીકેની છબી ઉપસે છે. ફ્રેન્ડ્સ, આ હતો કવિ પરિચય. હવે આપણે આ પાઠની શરૂઆત કરી છે. તો નાનો હતો ત્યારથી જ મારું ધ્યાન બંગાળ અને હિમાલયની ભણી ખેંચાયેલું રહેતું. હું બંગાળ અને હિમાલય જવાનું સપનામાં મહાલ્યા કરતો. તો ફ્રેન્ડ્સ, અહીંયા આપણને એમ કહે છે કે વિનોબા જ્યારે નાના હતા ત્યારે તેઓ બંગાળ અને હિમાલય જવાનું એમનું સપનું હતું. એક તરફ બંગાળની વંદે માતરમની ક્રાંતિની ભાવના મને ખેંચતી, તો બીજી તરફ હિમાલયની જ્ઞાન યોગ મને ખેંચતો. તો અહીંયા એમ કહે છે કે બંગાળની એક બાજુની ક્રાંતિ, વંદે માતરમની ક્રાંતિ ભાવના મને ખેંચતી, તો બીજી તરફ હિમાલયનો જ્ઞાન યોગ મને ખેંચતો. હિમાલય અને બંગાળ બેઉના રસ્તા પર કાશી નગરી પડતી હતી. કર્મ સંજોગે હું ત્યાં આવી પહોંચ્યો હતો, પરંતુ ન હિમાલય ગયો ન બંગાળ, પરંતુ મનોમન તો હું એ બંને સ્થળે એકી સાથે પહોંચી ગયો. હું ગાંધીજી પાસે ગયો અને મને એમની પાસે હિમાલયની શાંતિ અને બંગાળની ક્રાંતિ બેઉ સાંપડ્યા. તો અહીંયા એમ કહે છે કે ના તો હું બંગાળ ગયો કે ના તો હું હિમાલય, પરંતુ હિમાલય અને બંગાળ આ બે રસ્તા પર કાશી નગરી પડતી હતી કે જ્યાં હું કર્મ સંજોગે પહોંચી આવ્યો. ત્યાં હું ગાંધીજી પાસે ગયો. ત્યાં મને હિમાલયની શાંતિ અને બંગાળની ક્રાંતિ બેઉ સાંપડ્યા. ત્યાં હું જે પામ્યો તેમાં ક્રાંતિ અને શાંતિનું બંનેનું અપૂર્વ સંગમ હતો. જ્યારે હું કાશી આવ્યો ત્યારે ત્યાં બાપુના એક ભાષણની ગરમાગરમ ચર્ચા ચાલ્યા કરતી હતી. ત્યાંના હિન્દુ વિશ્વવિદ્યાલયમાં બાપુનું આ ભાષણ થયું હતું. એ ભાષણમાં એમણે અહિંસા અંગેની ઘણી વાતો સમજાવી હતી. મુખ્ય વાત આ હતી કે નિર્ભયતા વગર અહિંસા ચાલી ન શકે.
પરમ સેવ્ય અહિંસા છે અને એ નિર્ભયતા વગર આવી ન શકે. એ ભાષણમાં એમણે વિવિધ આભૂષણોથી સજી ધજીને આવેલા મહારાજોને પણ સારી પેઠે જોડી કાઢ્યા હતા. હું ત્યાં પહોંચ્યો ત્યારે આ ઐતિહાસિક ભાષણને થયે 1 મહિનાનો સમય વીતી ગયો હતો, તો પણ નગરીમાં એનો પ્રભાવ હતો. જ્યારે મેં એ ભાષણ વાંચ્યું ત્યારે કેટલીક શંકાઓ અને પ્રશ્નો મારા મનમાં જાગ્યા. એટલે આ બધા પ્રશ્નો સામે ધરતો એક પત્ર મેં બાપુના નામે લખ્યો. એમણે આ પત્રનો મને ખૂબ સરસ જવાબ આપ્યો. 10-15 દિવસ પછી ફરી મેં એમને શંકાઓ પૂછી ત્યારે એમનું એક પત્તું આવ્યું કે અહિંસા અંગે જે પ્રશ્ન છે તેનું સમાધાન પત્ર વ્યવહારથી ન થઈ શકે. એ માટે તો જીવન સાથેનો સ્પર્શ જ જોઈએ. એટલે થોડા દિવસ મારી પાસે આશ્રમમાં આવો અને રહો, તો ધીરે ધીરે વાતચીત ચાલતી રહેશે. એમનો આ જવાબ કે સમાધાન વાતોથી નહીં જીવનથી થશે મને સ્પર્શી ગયો. એ જવાબની સાથે બાપુએ આશ્રમની એક નિયમ પત્રિકા પણ મોકલેલી, જે મારા માટે ઓર આકર્ષક હતી. ત્યાં સુધી કોઈ પણ સંસ્થાની આવી પત્રિકા મારા વાંચવામાં ક્યારેય આવી નહોતી. એમાં લખ્યું હતું, આ આશ્રમનું ધ્યેય વિશ્વહિત, અવિરોધી દેશ સેવા છે અને એના માટે અમે નીચે લખેલા વ્રતો જરૂર માનીએ છીએ. નીચે સત્ય, અહિંસા, બ્રહ્મચર્ય, અસ્થૈર્ય, અપરિગ્રહ, શરીર શ્રમ વગેરે એકાગ્ર વસ્ત્રોના નામ લખ્યા હતા. મને ભારે નવાઈજનક લાગ્યું. મેં તો ઇતિહાસના ઘણા થોથા વાંચી કાઢેલા, પરંતુ દેશના ઉદ્ધાર માટે વ્રતોનું પાલન જરૂરી મનાયું હોય એવું ક્યાંય ન ભાર્યું. આ બધી વાતો તો યોગશાસ્ત્રમાં, ધર્મગ્રંથમાં, ભક્તિ માર્ગમાં આવે છે, પરંતુ દેશ સેવા માટે પણ આવશ્યક હોય છે એ આ પત્રિકામાં હતી. એટલે મારું મન એ તરફ ખેંચાઈ ગયું. આ માણસ દેશની રાજનૈતિક સ્વતંત્રતા અને આધ્યાત્મિક વિકાસ બંને સાથોસાથ સાધવા માંગે છે એવું મને લાગ્યું. મને આવું જ જોઈતું હતું. બાપુએ લખેલું તો અહીં ચાલ્યો આવ, અને હું બાપુની પાસે પહોંચી ગયો. એ દિવસ હતો 7 જૂન 1916નો. હું અમદાવાદ સ્ટેશને ઉતર્યો. મારી પાસે ઝાઝો સામાન તો કશો હતો નહીં, એટલે જાતે જ ઉપાડી લીધો અને રસ્તો પૂછતા પૂછતા જ ચાલવા માંડ્યો. એલિસ બ્રિજના રસ્તે ચાલીને સવારે 8 વાગે આશ્રમે કોચર પહોંચ્યો. બાપુને ખબર પહોંચાડી કે કોઈ નવા ભાઈ આવ્યા છે. એમણે કહ્યું કે ભલે નાહી ધોઈને મને મળવા આવે. નાહી ધોઈને હું એમની પાસે પહોંચી ગયો ત્યારે એ શાક સમારતા હતા. મારા માટે આ પણ એવી નવીન નવાઈનું દ્રશ્ય હતું. રાષ્ટ્રનેતા શાકભાજી પણ સમારે, આવું તો ક્યારેય સુન્યું ન હતું. એમના પ્રથમ દર્શને જ મને શ્રમનો પાઠ મળ્યો. બાપુએ એક ચપ્પુ મારા હાથમાં પણ પકડાવી દીધું. મેં તો એ પહેલાં ક્યારેય શાક સમાર્યું ન હતું, પરંતુ તે દિવસે પાઠ મળ્યો. ત્યાં મને મળેલી આ પ્રથમ દીક્ષા હતી. પછી શાક સમારતા સમારતા એમણે મારા વિશે પૂછપરછ આદરી. પછી કહે, તને જો અહીંની રહેણી કહેણી ગમતી હોય અને તારું જીવન તું જો સેવા કાર્યમાં લગાવવા માંગતો હો તો અહીં રહે. મને એથી ખુશી થશે. મારી જિજ્ઞાસાઓ તેઓ પામી ગયા હતા. પછી કહે, પણ તમે થોડા માંદલા દેખાવો છો. આત્મજ્ઞાની કદી માંદો ન પડે. આ બીજો પાઠ. બાપુએ કહેલી આ વાત હું ક્યારેય ભૂલી નથી શકતો. તે દિવસે શાક સમારતા સમારતા જે વાતો થઈ તે થઈ. ત્યાર પછી તો ફક્ત કામકાજ અંગે જ વાતો થતી. બાકીના સમયમાં હું મારા કામમાં ગળાબૂટ રહેતો. બાપુની અનેક લોકો સાથે વાતો ચાલતી રહે એ સાંભળતો રહેતો. બાપુ જાણતા હતા કે છોકરો સદભાવનાપૂર્વક આવ્યો છે, પરંતુ બાકી બધાને મન તો હું જડ જેવો માણસ હતો. એક વખત બાપુની એક ભાઈ સાથેની ગીતાના એક શ્લોક પરની વાતચીત દરમિયાન બાપુ બોલ્યા, આ તો ગૌણ ભાષા છે. ત્યાં મેં કહ્યું, ના, આ તો ભક્તિની ભાષા છે. બાપુ બોલ્યા, હા, આ વાત બરાબર છે. જ્ઞાનની ભાષા અને ભક્તિની ભાષા આ હતા બાપુ, જેમની પાસે મારા જેવા છોકરદાની વાતને પણ મહત્ત્વ આપી સ્વીકારી લેવાની નમ્રતા હતી. ત્યારે સૌને થયું કે આને પણ બોલતા આવડે છે, આમાં એ લોકોનો પણ કંઈ દોષ નહોતો. ત્યારે હું ભારે લુખ્ખો માણસ હતો. 21 વર્ષનો છોકરો હતો. મારા મિત્રો જાણે છે કે જેને સભ્યતા, શિષ્ટતા, રીતભાત કહેવાય છે તે મારામાં ખૂબ જ ઓછી હતી. હું કોઈની સાથે બોલતો પણ નહીં. કામમાં ડૂબેલા રહેતો, અથવા તો અધ્યયન, ધ્યાન, ચિંતન વગેરેમાં. એક દિવસે પરોઢિયે ઉઠીને હું મારી ઓરડીમાં ઉપનિષદ બોલી રહ્યો હતો. આશ્રમવાસીઓએ સાંભળી ગયા તો એમણે
બાપુને સમાચાર પહોંચાડ્યા કે આ તો સંસ્કૃત જાણે છે. પછી બાપુએ પૂછપરછ કરી. વચ્ચે વચ્ચે તેઓ મને પ્રાર્થનામાં કશું બોલવા કહેતા. મને બોલવાની ટેવ તો પહેલેથી જ હતી, પરંતુ ત્યાં બોલવું પડ્યું એથી ખૂબ લાભ થયો. બાપુની હાજરીમાં બોલવાનું છે એટલે એક શબ્દ પણ વધતો ઓછો ન થાય એમ જોખીને બોલવાની તૈયારી કરતો. સમત્વપૂર્વક બોલવાની સારી કસરત મળી. પણ શું કહેવાનું છે તે વિશે શું કશું પહેલેથી જ વિચારી ન રાખતો. એ અંગે ભગવાન ઈસુએ આજ્ઞા દઈ જ દીધી છે કે પ્રચારાર્થે જઈએ ત્યારે અગાઉથી શું કહેવું તે વિચારીને ન રાખવું, તો ભગવાન જ તમને પ્રેરણા આપશે. વિચારી રાખીને બોલશો તો એ તમારી પોતાની પ્રેરણા મુજબનું હશે. તો મારું આમ ચાલ્યું. બાપુએ જાણે મારું ઘડતર કરવાનું નક્કી જ કરી લીધેલું. મારી પાસે લોકોને મોકલતા. વળતા ગયા પછી જે કોઈ જિજ્ઞાસુ સેવાગ્રામ જતા તેમને બાપુ પૂછતા કે તમે વિનોબાને મળી આવ્યા? ના મળ્યા હોય તો જરૂર મળો. એક વખતે બાપુએ એક ભાઈને મારી પાસે મોકલ્યા. એ તો ભારતના એક પ્રખ્યાત ક્રાંતિકારી પુરુષ હતા. બાપુએ કહેલું એટલે પગે ચાલીને ઠેઠ ભવનાથ સુધી આવેલા. ત્યારે હું ખેતરમાં ખોદતો હતો. નજર ઉઠાવી જોયું તો એ ભાઈ સામે ઊભા છે. મેં પૂછ્યું કેમ આવવાનું થયું? તો કહે બસ આમ જ દર્શન કરવા આવેલો. પછી તો શું બીજી કોઈ વાતચીત ન થઈ. હું પાછો મારા કામે લાગી ગયો. નજર પણ કામ ભણી વળી ગઈ. એ ભાઈ થોડી વાર ઊભા રહ્યા, પરંતુ કાંઈ બોલ્યા કર્યા નહીં. પાછા જઈને એમણે બાપુ પાસે રાવ ખાધી કે તમે કેવા માણસ પાસે મને મોકલી આપ્યો. મારી સાથે કશી વાતચીત પણ ના કરી. બાપુ સમજી ગયા. પૂછ્યું તમે ત્યાં ગયા ત્યારે એ શું કરતા હતા? તો જમીન ખોદતા હતા. એ જાણ્યું એટલે બાપુ કહે તો પછી નારાજ થવાની જરૂર છે? વિનોબા પોતાનું કામ કરી રહ્યું હતું ત્યારે તમારી સાથે બોલે કેવી રીતે? તમને ખબર નથી કે કોઈનું મળવા જવું હોય તો પહેલેથી સમય માંગી લેવો જોઈએ. આમ બાપુએ એમને તો મનાવી લીધા, પણ પછી જ્યારે મને મળ્યા ત્યારે મને ફટકાર્યો. કહે ભલા માણસ, કોઈ આવે ત્યારે એને મળવું, એની સાથે વાતચીત કરવી એ પણ એક પ્રકારનું કામ જ છે. આમ એમના હાથે મારું ધીરે ધીરે ઘડતર થતું આવ્યું છે. સ્વભાવે હું જંગલી જાનવર જેવો છું. બાપુએ મને પારિતા પ્રાણી જેવો બનાવ્યો. એમના ચરણોમાં બેસીને જ હું અસભ્ય માણસમાંથી સેવક બન્યો છું. બાપુની સાથે રહીને મને સેવાની લગન લાગી. હું સેવાને ભગવાનની પૂજાનું સાધન અને જનતાને મારો સ્વામી માનું છું. બાપુએ મારી કસોટી હશે કે નહીં મને નથી ખબર, પણ મેં તો મારી બુદ્ધિપૂર્વકની એમની ઘણી પરીક્ષા કરી લીધી હતી. અને જો એ પરીક્ષામાં તેઓ ઉણા ઉઠતત હું એમની પાસે ટકી ન શકત. મારી કસોટી કરીને એમણે મારામાં ગમે તેટલી ખામીઓ જોઈ હશે અથવા જોતા રહેતા હશે તો પણ તેઓ મને એમની પાસે રાખતા હતા. પરંતુ મને એમની સત્યનિષ્ઠામાં લાગેલી ખામી, ઉણપ કે ઓછપ લાગી હોત તો હું એમની પાસે ટકી ન શકત. મેં એવા ઘણા મહાપુરુષો જોયા છે જેમને પોતાના માટે ભાસ થાય છે કે પોતે મુક્ત પુરુષ છે, પૂર્ણ પુરુષ છે, તો પણ મને એવા કોઈનું આકર્ષણ ન થયું. પરંતુ હર હંમેશ પોતાને અધૂરા માનનારા બાપુનું જ મને અનોખું આકર્ષણ થયા કર્યું. તેઓ તો હંમેશા કહ્યા કરતા કે હું હજી પૂર્વ સત્યથી ખૂબ દૂર છું. મારા પર કાબૂની જેટલી અસર પડી એટલી પૂર્ણતાનો દાવો કરનારા બીજા સજ્જનોની ન પડી. હું બાપુને મળ્યો અને એમના પર મુક્ત થઈ ગયો. તે એમની આંતરબાહ્ય એકતાની અવસ્થા પર વળી. કર્મયોગની દીક્ષા તો મને બાપુ સાથે જ મળી. ગીતામાં તો એ કહ્યું જ છે, પરંતુ એનો સાક્ષાત્કાર થયો બાપુના જીવનમાં. ગીતાના કર્મયોગનું પ્રત્યક્ષ આચરણ મેં બાપુમાં જ જોયું. ગીતામાં સ્થિત પ્રજ્ઞમાં લક્ષણો આવે છે. આ વર્ણન આખું કોઈને લાગુ પડે એવો સ્થિતિ પ્રજ્ઞ તો શોધવા છતાં મહાન ભાગ્ય જ હોય તો જ મળે. પરંતુ આ લક્ષણોની નજીક પહોંચેલા મહાપુરુષોને મેં મારી સગી આંખે દીઠા. 1917ની વાત છે. હું બાપુ પાસેથી 1 વર્ષની છુટ્ટી લઈને બહાર જતો રહ્યો હતો. પહેલાં વાઈમાં રહીને સંસ્કૃતનું અધ્યયન કરવાનો વિચાર હતો. આમ તો ગીતા પર મારો જે પ્રેમ હતો એ કારણે ઘરે જ મારા મિત્ર ગોપાલરાવની મદદ લઈને મેં સંસ્કૃતનો અભ્યાસ શરૂ કરી દીધો હતો. હવે વેદાંત અને દર્શનનો અભ્યાસ કરવાનો હતો. વાઈમાં મને આની ઉત્તમ તક મળી. ત્યાં નારાયણ શાસ્ત્રી મરાઠે નામના એક આજન્મ બ્રહ્મચારી વેદાંત તથા બીજા શાસ્ત્રો શીખવાનું કામ કરતા હતા. એમની પાસે ઉપનિષદો વગેરે શીખવાનો લોભ થયો અને ત્યાં થોડો વધુ સમય રોકાઈ ગયો. ત્યાં મેં ઉપનિષદો, ગીતા, બ્રહ્મસૂત્ર અને શાંકર ભાષ્ય, મનુસ્મૃતિ, પાતંજલિ, યોગ દર્શન આટલા ગ્રંથોનો અભ્યાસ કર્યો. તદુપરાંત
ન્યાયસૂત્ર, વૈશેષિક સૂત્ર, યાજ્ઞવલ્ક્ય સ્મૃતિ આ ગ્રંથો વાંચી ગયો. પછી વધારે વાંચવાનો મોહ ન રહ્યો. થયું કે હું જાતે જ વધારે વાંચી લઈ શકું. બીજું કામ હતું તબિયત સુધારવાનું. એ માટે અગાઉ મેં 10-12 માઇલ ફરવાનું રાખ્યું હતું. પછી 6 થી 8 સેર અનાજ દરવાનું શરૂ કર્યું. પછી 300 નમસ્કાર શરૂ કર્યા. એનાથી આરોગ્ય સુધરી ગયું. આહાર પણ હું વિચારી કરીને લેતો હતો. પહેલાં 6 મહિના સુધી નમક ખાતો, પણ પછી તો તે છોડી દીધું. મસાલો વગેરે બિલકુલ ન ખાતો. મને કદી ન ખાવાનું વ્રત પણ કંઈ લઈ લીધું. દૂધ શરૂ કર્યું. દૂધ વિના બરાબર ચાલી નથી શકતું. એમ પણ ઘણા અખતરા કર્યા પછી શીત થયું. 1 મહિનો માત્ર કેળા, લીંબુ અને દૂધ પર કાઢ્યું. શક્તિ ઘટી ગઈ એટલે આહાર નક્કી કરી લીધો. 1.5 સેર દૂધ, 1.5 સેર એટલે કે 60 રૂપિયા ભાર. ભાખરી 2 ચોલા જવારની, કેળા 4-5, લીંબુ 1. મળી શકે ત્યારે. સ્વાદ માટે બીજો કોઈ પદાર્થ ખાવાની ઈચ્છા નહોતી થતી. તો પણ હંમેશા લાગતું રહેતું કે આ ખોરાક પણ ખાસો અમીરી છે. રોજનો ખર્ચ કુલ 11 પૈસા થતા હતા. કેળા અને લીંબુ 4 પૈસા, જુવાર 2 પૈસા, દૂધ 5 પૈસા. આમ તો આ બધું હું તબિયતની દ્રષ્ટિએ કરી રહ્યો હતો, પણ એમાં એકાદ 10 વ્રતોના પાલનની દ્રષ્ટિ પણ હું હતી. આશ્રમની દૂર હતો, પરંતુ સત્યાગ્રહ આશ્રમના અંતેવાસીની ભૂમિકાએ જ મારો વહેવાર ચલાવવાનો મારો પૂરો પ્રયાસ હતો. જેવું અસ્વાદ વ્રત વિશે તેવું જ અપરિગ્રહનું પણ. તે વખતે મારી પાસે બહુ થોડો સામાન હતો. લાકડાની થાળી, વાટકો, આશ્રમનો એક લોટો, પંચિયું, કામળો અને પુસ્તકો. આટલો સંસાર હતો મારો. પહેરણ, કોટ, ટોપી વગેરે ન વાપરવાનું વ્રત લીધું હતું. સાળ પર વરેલા કપડાં જ વાપરતો હતો. એટલે વિદેશી વસ્ત્રનો તો કોઈ સંબંધ જ ન રહેતો અને સ્વદેશી વ્રતનું પાલન પણ થઈ જતું હતું. અને મને વિશ્વાસ છે કે મારી જાણ મુજબ સત્ય, અહિંસા, બ્રહ્મચર્ય આ ત્રણે વ્રતનું પરિપાલન મેં બરાબર કર્યું છે. આ બધું કરતાં સેવાની દ્રષ્ટિએ બીજા પણ કેટલાક કામો કરતો હતો. ગીતાનો એક નિઃશુલ્ક વર્ગ ચલાવ્યો. એમાં 6 વિદ્યાર્થીઓને આખી ગીતા અર્થ સાથે સમજાવી. બીજા એક વર્ગમાં 4 વિદ્યાર્થીઓને જ્ઞાનેશ્વરીના 6 અધ્યાય ભણાવ્યા. 2 વિદ્યાર્થીઓને ઉપનિષદ શીખવ્યા. હું પોતે સારું હિન્દી નહોતો જાણતો, પરંતુ હિન્દી પ્રચારની દ્રષ્ટિએ રોજ વિદ્યાર્થીઓને સાથે રાખીને હિન્દી છાપા વાંચવાનો કાર્યક્રમ રાખ્યો હતો. વાઈમાં વિદ્યાર્થી મંડળ નામની એક સંસ્થા સ્થાપી. એમાં વાંચનાલયને મદદ કરવા માટે દોડવાનો એક વર્ગ રાખ્યો. એમાં 15 વિદ્યાર્થી અને હું પોતે એમ 100 દોડતા. જે લોકો ઘંટીએથી દળાવી લાવતા એમનું કામ બસેરે 1 પૈસો લઈ કરવાનું અને એ પૈસા વાંચનાલયને આપી દેવાના. મોટા વેપારીઓના દીકરા પણ આમાં જોડાયા હતા. વાય પુરાણા વિચારોનું સ્થાનક હોવાને કારણે બધા અમને મૂર્ખમાં ખપાવી દેતા હતા. તો પણ આ વર્ગ 2 મહિના ચાલ્યો. વાંચનાલયમાં 400 પુસ્તકો જમા થઈ ગયા. આ વર્ષમાં મેં લગભગ 400 માઇલનો પગપાળા પ્રવાસ કર્યો. જ્ઞાન પ્રાપ્તિની દ્રષ્ટિએ મહારાષ્ટ્રના 4-5 જિલ્લામાં હું પગપાળા ફર્યો. ફરવા પાછળ મારો હેતુ હતો કિલ્લા જોવા, રાયગઢ, સિંહગઢ, તોરણગઢ વગેરે ઇતિહાસ પ્રસિદ્ધ ગઢ જોયા. સંતોના સ્થાનોના દર્શન કરવા, સારા લોકોને મળવું અને લોક નિરીક્ષણ કરવું. વિદ્યાર્થી મિત્રો, અહીં તમારો પાઠ પૂરો થાય છે. ટૂંકમાં ગાંધીજી જે 3 વસ્તુઓના અત્યંત આગ્રહી હતા, એક તો સ્વાવલંબીપણું, બીજું સત્યનિષ્ઠા અને ત્રીજું કર્મયોગ. એ 3 વસ્તુ, એ 3 લક્ષણ એમણે વિનોબાની કેટલી બધી કસોટી કરીને એમનામાં આ 3 જે ગુણો જોઈતા હતા એ ગુણો એમને વિનોબામાં જોયા અને એના જ કારણે એ ગાંધીજીના અનુયાયી બની શક્યા હતા. હવે હું તમને કેટલાક અગત્યના પ્રશ્નો આપું છું. એ તમે તમારા ક્લાસ વર્કની નોટમાં ઉતારી લેજો. જેને કંઈ ના સમજણ પડતી હોય કે કંઈ પૂછવું હોય તો તમે કોમેન્ટમાં લખજો. હું તમને એનો જવાબ આપીશ. જય જિનેન્દ્ર.